મહેસાણા જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે, સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન, એની અંદર તાવડિયા કામનો જે બનાવ હતો ગઈકાલે રાત્રે 12:40 વાગે આ કામના જે ભોગ બનનાર છે તેઓ અને જે ફરિયાદી છે ધીમંત ચૌધરી અને જે મરણ જનાર છે મિતેન ચૌધરી અને તેમના બીજા મિત્રો, એ લોકો તાવડિયા ક્રોસ રોડથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આ કામના જે આરોપી છે ભરત ચૌધરી, તેના દીકરા ધવલ ચૌધરી અને એના સાગરીતો બીજા મયુર અને યશ, આ લોકો ભેગા મળી અને પહેલેથી જ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેઓની સાથે માથાકૂટ કરી અને તેઓનો જે કઝિન એક જે ભાઈ છે હર્ષ, તેની સાથે સૌથી પહેલા તેને મારવા લાગેલા હતા અને તેને બચાવવા આ લોકો વચ્ચે પડતા આરોપીઓએ એકસમ થઈ અને તીક્ષ્ણ હથિયાર અને ધોકા વડે માથાના ભાગે અને પેટના પાછળના ભાગે તેઓને ઈજા પહોંચાડી હતી અને સારવાર દરમિયાન આ જે ભોગ બનનાર મરણ જનાર છે તે મિતેન ચૌધરીનું અવસાન થયેલું હતું. પોલીસે અત્યારે મર્ડર અને ક્રિમિનલ કોન્સ્પિરસી અને હથિયાર પ્રતિબંધ માટેનું જે જાહેરનામું છે તેના ભંગ અનુસંધાને BNSની રેલેવન્ટ સેક્શન હેઠળ અત્યારે ગુનો દાખલ કરેલો છે. ત્યારે ગુનાની તપાસ ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જેની અંદર આપણે ફોરેન્સિકની મદદ લઈ અને બનાવ સ્થળનું પંચનામું કરવાનું છે. એની સાથે સાથે આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજીસ કેપ્ચર કરવાની અને CDR એનાલિસિસના મારફતે જે આરોપીઓ છે તે આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે થઈ અને જિલ્લાના પોલીસ અને LCBની વિવિધ ટીમો અત્યારે કાર્યરત છે અને ઝડપથી આરોપીઓને એરેસ્ટ કરી અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે. આરોપીઓ અત્યારે પોલીસ તેઓને ફોલો કરી રહી છે. ટૂંક સમયની અંદર પોલીસ આરોપીઓને પોતાની કસ્ટડીમાં લઈ કહી શકાય. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.